શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, નવસારીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, નવસારી ખાતે દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવા તથા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોના બલિદાનને યાદ કરવા માટે વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોક, પ્રાર્થના અને આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી સમગ્ર શાળા પરિવારે રાષ્ટ્રગાન સાથે દેશપ્રેમની ભાવનાને અભિવ્યક્ત કરી હતી. આ પ્રસંગે જલાલપોર, નવસારીના એએસઆઈ શ્રી રાકેશભાઈ પવાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક નૃત્ય રજૂઆતો કરવામાં આવી હતી. નર્સરીના વિદ્યાર્થીઓએ યારી હૈ ઈમાન મેરા, જુનિયર કેજીના વિદ્યાર્થીઓએ કભી ના ઝુકને દેંગે યે તિરંગા, સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ વો મિટ્ટી કે બેટે જો, ધોરણ 1ના વિદ્યાર્થીઓએ ના ઝુકા હૈ ના ઝુકને દેંગે તથા વંદે માતરમ અને ધોરણ 2ના વિદ્યાર્થીઓએ સારે જહાં સે અચ્છા તથા જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા જેવા દેશભક્તિપૂર્ણ ગીતો પર સુંદર નૃત્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિપૂર્ણ ભાષણો અને ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબતર કરી દીધું હતું. વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો, વાલીઓ તથા સમગ્ર શાળા પરિવાર તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક શ્રી પ્રફુલભાઈ ગોંડલિયા, આચાર્ય શ્રી હિરેન ઉપાધ્યાય, ઉપાચાર્ય શ્રી ભાવના નાયક તેમજ સમગ્ર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી વલ્લભદાસજીએ શ્રુતવંશીને હાર્દિક આશીર્વાદ પાઠવ્યા હતા.